સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આગામી 10મી ફેબ્રુઆરીના રોજ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી પધારશે ડીસા એરપોર્ટ પર કાર્યક્રમની તૈયારીઓની જિલ્લા કલેક્ટરે કર્યું જાત નિરીક્ષણ। કર્માવત તળાવને લઈને મુખ્યમંત્રીના આશ્વાસનને પગલે આંદોલન સમેટાયું। વહીવટી મંજૂરી મળવાની ખાતરી મળતા સરકારનો માન્યો આભાર। પાલનપુરથી અયોધ્યા જવા આસ્થા સ્પેશિયલ ટ્રેનનું થયું પ્રસ્થાન। બનાસકાંઠાના 1344 કાર્યકરો અયોધ્યા જવા રવાના। ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મુક્તિધામમાં ભઠ્ઠીઓ ફિટ કરવા માટે ગ્રામ પંચાયતો પાસે નથી સમય। બિનવારસી હાલતમાં મુક્તિધામમાં રજડી રહી છે લોખંડી ભઠ્ઠીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી 10મી ફેબ્રુઆરીના રોજ દેશના પ્રધાનમંત્રી ગુજરાતની 182 બેઠક પર વર્ચ્યુઅલ બેઠક કરી સંબોધન કરનાર છે। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી પણ ડીસા ખાતે 70,000 લાભાર્થીઓ વચ્ચે યોજનારી આ વર્ચ્યુઅલ સભાની તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ગુજરાતની 182 બેઠક પર એક સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરવાના છે, ત્યારે 10 ફેબ્રુઆરીના રોજ પીએમ 70,000 લાભાર્થીઓને વર્ચ્યુઅલી સંબોધવાના છે। જરૂરિયાતમંદ લાભાર્થીઓને પીએમની આવાસ યોજના હેઠળ એક સાથે આવાસોનું ઈ લોકાર્પણ કરવાના છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં 70,000 જેટલા લાભાર્થીઓને મુખ્યમંત્રી દ્વારા આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે। ત્યારે આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ડીસા ખાતે આગામી 10મી ફેબ્રુઆરીના રોજ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ ડીસાના એરપોર્ટ પર યોજાનારી સભામાં વિશેષ ઉપસ્થિત રહેનાર છે, જેને લઈ ડીસા એરપોર્ટ પર મુખ્યમંત્રીના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। આજે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલ મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું। આવનાર 10મી ફેબ્રુઆરીએ ડીસા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં અને માનનીય પ્રધાનમંત્રી શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની અંદર જેટલા પણ ભારત સરકાર અને રાજ્ય સરકારની આવાસ યોજનાઓ છે એ તમામ આવાસ યોજનાઓમાં લગભગ 1.25 લાખ જેટલા ગૃહપ્રવેશનું કાર્યક્રમ રાખેલું છે અને ડીસા ખાતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે। ટ્રાફિક સમસ્યાને લઈ પાલનપુર શહેરમાં લોકો પરેશાન છે। આડેધડ વાહનોનો અડીંગો અને દબાણોને લઈ ટ્રાફિક સમસ્યાથી શહેરમાં નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ એસપી, પ્રોબેશનલ ડીવાયએસપી સહિત પીઆઈ મેદાને આવ્યા હતા। પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક ગઠામણ દરવાજા વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈ ખુદ એસપી અક્ષયરાજ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। એસપીએ ગુરુ નાનક ચોક ગઠામણ દરવાજા સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રસ્તા પર પાર્ક થયેલા વાહનો હટાવ્યા હતા। ફૂટપાથની આજુબાજુ અડીંગો જમાવીને બેઠેલા લોકોને હટાવવામાં આવ્યા હતા। જોકે ટ્રાફિક સમસ્યાને લઈ ખુદ એસપીને મેદાને ઉતરવાનો વારો આવતા શહેરની ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। જોકે પાલનપુર શહેર માટે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ કોઈ નથી, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે।
પાલનપુર સિટીના પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી અને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર ખાસ કરીને લોકો દ્વારા રોડ ઉપર જ વ્હીકલને પાર્ક કરી દેવામાં આવે છે। આ સિવાય અનેક દુકાનો દ્વારા પણ પોતાના સરોસામાનને બહાર રાખી અને દબાણ કરવામાં આવે છે, જેને કારણે થઈને જે વ્હીકલ્સ જે ચાલકો છે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી। આ સિવાય એવા ઘણા રસ્તાઓ છે કે જેની ઉપર લોકો દ્વારા રોંગ વેમાં ચલાવવામાં આવે છે, તેના માટેની બી આ ટ્રાફિક ડ્રાઈવ હતી। એ સિવાય ખાસ કરીને અમારું એસટી જે બસ સ્ટેન્ડ છે તેની આસપાસમાં પાર્કિંગ ઉપર અને જે ફૂટપાથ છે તેની ઉપર લોકો દ્વારા રેન બસેરા કરી દેવામાં આવ્યા હતા। લોકોને બી એક એવી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે કે જ્યાં એ લોકોના ફૂટપાથને નડે નહીં અને વ્હીકલ પાર્કિંગવાળાને બી નડે નહીં। આ પ્રકારની આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। દિયોદરના લુદ્રા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં સોમવારે કોઈ અગમ્ય કારણોસર જાડા ગામના 45 વર્ષીય ઉંમરના ઠાકોર બબાજી કાંજીએ છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું। જોકે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક ધોરણે નર્મદા મુખ્ય કેનાલ પર દોડી આવ્યા હતા અને મૃતકની લાશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સતત 36 કલાકની ભારે શોધખોળ બાદ એસડીઆરએફની ટીમે વડિયા અને નોખાના પુલ વચ્ચેથી મૃતદેહને શોધી કાઢ્યો હતો। મૃતદેહને પીએમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જોકે 2 દીકરાઓના પિતાએ એકાએક મોતને વહાલું કરતા 2 દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી અને સમગ્ર જાડા ગામ તેમજ દિયોદર તાલુકામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। બનાસકાંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી 50થી વધુને જમીનના હુકમો આપી દેવાયા હોવાનો મામલો સામે આવતા અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। દરેક લાભાર્થી પાસેથી 2.5 લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે, જેને લઈને અમીરગઢ પોલીસે તપાસ કરી કિરણ રણાવસિયાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। અમીરગઢના ઉમરકોટ માદેવિયા ગામની જમીનોમાં મામલતદારના ખોટા સહી સિક્કા કરીને દસ્તાવેજો બનાવનાર ઈસમની અમીરગઢ પોલીસે અટકાયત કરી હતી, જેમાં આજે જિલ્લા પોલીસ વડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમીરગઢના બાલુંદ્રા ગામનો કિરણ રણવાસિયા નામનો ઈસમ અમીરગઢના ઉમરકોટ ગામના ખેડૂતોના સંપર્કમાં આવ્યા હતો, ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ અને તેને પોતાની માયાજાળ રચી હતી અને ત્યારબાદ ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા અને આ 50 વીઘા જેટલી ખરાબાની જમીન છે તે મામલતદારના હુકમથી તમારા નામે થઈ જશે તેવું કહી કૌભાંડ આચર્યું હતું। આઈસમ દ્વારા ખોટા સહી સિક્કા કરીને ખેડૂતોની જમીનોના જે કબજો આપવામાં આવ્યો છે તેને લઈને 1 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે, ત્યારે હાલ અમીરગઢ પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। જમીન કૌભાંડમાં અન્ય કોણ સામેલ છે, કઈ રીતે આ કૌભાંડ આચર્યું છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 31/1/2024ના રોજ મામલતદાર અમીરગઢ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે કે તેમના સાઇન અને તેમના ગોલ્ડ રાઉન્ડ સિક્કાનો મિસયુઝ કરીને કેટલાક લોકો દ્વારા જે છે એ મહાદેવિયા ઉમરકોટ પાસે આવેલી જમીન લોકોને આપવામાં આવી રહી છે। આ બાબતની ફરિયાદ મળતા જ પોલીસે તત્કાલ ધોરણે એફઆઈઆર નોંધી છે। ત્યારબાદ પોલીસે આમાં વિગતવાર તપાસ કરતાં અનેક લોકોના નિવેદન મેળવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને જે સૌથી પહેલું ભરતભાઈ દીપાજી માળી જે છે તેમને એક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવા બીજા 35થી 37 જેટલા આવા ઓર્ડરો પોલીસને મળી આવ્યા છે। ત્યારબાદ વધારે તપાસ કરતાં આ બધા જ ઓર્ડરો જે બનાવવા પાછળ જે મુખ્ય કાવતરાબાજ છે તેનું નામ છે કિરણભાઈ રાણાવાસિયા, રહે બાલુંદ્રા, તાલુકા અમીરગઢનું છે। તેણે પોતાના લેપટોપ અને બાકીના સિક્કાઓનો ઉપયોગ કરી અને આવા ખોટા કાગળ બનાવતા હતા અને ત્યારબાદ લોકોને આપી અને પૈસા પડવાનું કામ કરતા હતા। પોલીસે એમને કોર્ટમાં રજૂ કરેલા છે અને તેમના અમને રિમાન્ડ બી મળેલા છે। રિમાન્ડ દરમિયાન અમે લોકો આની સાથે બીજા કોણ સાથીઓ સાથે સામેલ હતા અને કેવી રીતના પદ્ધતિથી લોકોને બેવકૂફ બનાવી અને આ કાવતરું ઘડતા હતા તે સંપૂર્ણ વસ્તુનો પર્દાફાશ કરવામાં આવશે અને આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે। પાલનપુર એરોમા સર્કલ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। એરોમા સર્કલના ટ્રાફિકથી નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના પ્રવેશદ્વાર એરોમા સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યાને લઈને નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે। એક સપ્તાહ અગાઉ એરોમા સર્કલ પર ડીસાના યુવકને ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયો હતો,
ત્યારે આજે ફરી એકવાર એરોમા સર્કલ પર અકસ્માત સર્જાતા એક આશાસ્પદ યુવક મોતને ભેટ્યો છે. એરોમા સર્કલ ખાતે ટ્રક ચાલકે ડીસા તાલુકાના બુરાલ ગામના બાઇક સવારને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માતના પગલે એરોમા સર્કલ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને યુવકની બોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે અકસ્માતની ઘટનાના પગલે પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. કર્માવત તળાવને લઈને મુખ્યમંત્રીના આશ્વાસનને પગલે આંદોલન સમેટાયું. વહીવટી મંજૂરી મળવાની ખાતરી મળતા સરકારનો માન્યો આભાર. પાલનપુરથી અયોધ્યા જવા આસ્થા સ્પેશિયલ ટ્રેનનું થયું પ્રસ્થાન. બનાસકાંઠાના 1344 કાર્યકરો અયોધ્યા જવા રવાના. ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મુક્તિધામમાં ભઠ્ઠીઓ ફિટ કરવા માટે ગ્રામ પંચાયતો પાસે નથી સમય. બિનવારસી હાલતમાં મુક્તિધામમાં રજડી રહી છે લોખંડની ભઠ્ઠીઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વડગામ તાલુકાના કર્માવદ તળાવ ભરવાની વર્ષો જૂની માંગણીને લઈને બજેટમાં જોગવાઈ ન કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે મુખ્યમંત્રીએ કર્માવડ તળાવની કામગીરીને વહીવટી મંજૂરી આપવાની ખાતરી આપતા ખેડૂતોએ આંદોલનનો વાવટો સંકેલી લઈ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્તમાન બજેટમાં કર્માવત તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જલોત્રા ખાતે બેઠક યોજી ફરીથી જળ આંદોલન છેડી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે લડત સમિતિ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને સાથે રાખીને ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરાઈ હતી. ત્યારે મુખ્યમંત્રીએ આ કામગીરીનું બજેટ ₹866 કરોડનું ફાળવી તેને સત્વરે વહીવટી મંજૂરી આપવાની ખાતરી આપી હતી. જેને પગલે આંદોલન કરવા અધીરા બનેલા લોકોએ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી અને જિલ્લા ભાજપ સંગઠન સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અંદર નર્મદાના નીર નાખવા બાબતે અગાઉ જે આંદોલન થયેલું એના અનુસંધાને સરકારે ₹550 કરોડ રૂપિયા મોટી દાવથી કર્માવદ અને મુક્તેશ્વરમાં નાખવા મંજૂર કરેલા. ત્યારબાદ આ ફાઇલ નાણાં ખાતામાં જતાં નાણાં ખાતાએ આના ટેન્ડર બહાર પાડેલા અને ત્યારબાદ લગભગ સર્વે થતાં જે આપણી મોટી દાવથી 100 ક્યુસેક પાણી છોડવાનું છે કર્માવદ અને મુક્તેશ્વરમાં 200 ક્યુસેક, એની અંદર લગભગ 150 તળાવો આવરી લીધા છે. પરંતુ વહીવટી મંજૂરી મળી ન હતી તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય કીર્તિસિંહજી મળ્યા અને અમે કાલે સીએમ સાહેબને મળ્યા છીએ. સીએમ સાહેબે આપણને વાત કરી કે ભાઈ તમારું જે કામ છે એની અંદર 550 કરોડની જે મંજૂરી હતી એની જગ્યાએ આપણે 866 કરોડ રૂપિયાનું બજેટ બન્યું છે અને તાત્કાલિક અસરથી તમને વહીવટી મંજૂરી મળી જશે એવી અમને એમના તરફથી ખાતરી આપવામાં આવી છે. આ તબક્કે આટલી મોટી રકમ એક સાથે આપવા માટે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અહીંના આપણા કીર્તિસિંહજી જે આપણને મદદ કરી છે એમનો સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગઈકાલે અમે કર્માવત મુક્તેશ્વર પાઇપલાઇન જે આ બજેટમાં સમાવેશ કરેલ નહોતો એવું અમે જાણેલું. એ પછી અમે ત્યાં પ્રદેશમાં વાત કરી આર કે પટેલ સાહેબને, તો આર કે પટેલ સાહેબે
ત્યાં સુસુપ્ત અવસ્થામાં તેઓ મહેનત કરી અને અમારી ફાઇલ જે નાણાં વિભાગમાં ગુપ્તા સાહેબ કરીને પડી હતી એ માટે પ્રયત્નો કર્યા. એના પછી અમે આર.કે. પટેલ સાહેબની સૂચના પ્રમાણે અમે કીર્તિસિંહ માનનીય પૂર્વ મંત્રીશ્રી તથા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબને મળ્યા અને એમને મળ્યા પછી અમે સીએમ સાહેબને મળવાનો કાલનો પ્રોગ્રામ ગોઠવ્યો અને એ પ્રમાણે કીર્તિસિંહ સાહેબની ફૂલ મહેનત તથા સંગઠનની પણ ફૂલ મહેનત એના લીધે અમને આ સફળતા મળી છે. ટોટલી સીએમ સાહેબે સ્પષ્ટ અમે મળેલા અમને એવું કીધું કે ભાઈ તમારું કામ ટેન્ડરિંગ થઈ ગયું, કામ તમારું પૂર્ણ થઈ જવાનું છે. એ લોકો તે ચિંતા છોડ્યા વગર તે વાત છોડ તમે ઘેર પહોંચશો અને તમે વહીવટી મંજૂરીમાં તમારી સહી થઈ છે. માટે કર્માવત મુક્તેશ્વરની પાઇપલાઇનનું કામ વહીવટી મંજૂરી ટેન્ડરિંગ થઈ ગયું સમજો એ વાત ફાઇનલ છે. એ બદલ ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી શ્રી આર.કે. પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કીર્તિસિંહ વાઘેલા સાહેબનો બી આભાર માનીએ છીએ. દિયોદર, ભાભર અને થરા પંથકમાં યુજીવીસીએલની 22 ટીમોએ પોલીસ પ્રોટેક્શન સાથે વીજ ચોરી સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી, જેમાં જ્યોતિગ્રામ સીડી ફિટર અને ફાર્મ હાઉસના કુલ 1161 જેટલા કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા અને 53 લોકોને વીજ ચોરી કરતા ઝડપ્યા હતા અને તેમની સામે 9,13,500નો દંડ ફટકાર્યો હતો. જેમાં દિયોદરની વાત કરીએ તો 10 ટીમો દ્વારા દિયોદર પંથકના કુવારવા, સરદારપુરા, જસાલી, ડુચકવાડા, દનકવાડા, દેલવાડા, રૈયા, છાપરા જેવા ગામોમાં 568 કનેક્શનો ચેક કર્યા હતા, જેમાં 21 જેટલા લોકોને વીજ ચોરી કરતા ઝડપ્યા હતા અને તેમની પાસેથી 5,65,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. અંગ્રેજોના જમાનાના હવાઈ પિલર કે જ્યાં ડીસા કોર્ટ અને ડીસાનો નાનાજી દેશમુખ ગાર્ડન આવેલો છે, જ્યાં રોજના હજારો લોકો આ રસ્તા પર આ સ્થળ પર આવતા જોવા મળે છે. તેમ છતાં અહીં ગંદકીના ઢગલા ઉપરાંત મૃત પશુઓના મૃતદેહો પણ જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારે ડીસા હવાઈ પિલર પાસે ગાયના વાછરડાના 2 મૃતદેહને ડુક્કર અને શ્વાનો ચૂંથતા નજરે પડ્યા હતા, જેને લઈ વહેલી સવારના મોર્નિંગ વોક કરવા આવતા લોકોને કચવાટનો અનુભવ થયો હતો. નાનાજી દેશમુખ ગાર્ડનની આસપાસ અનેક રહેણાંક વિસ્તાર આવેલા છે, તેમજ સામે ન્યાયાલય આવેલું છે. અહીં દિવસ દરમિયાન હજારો રાહદારીઓની અવરજવર જોવા મળે છે અને અહીં સર્જાતી આ ગંદકીને પગલે લોકો કચવાટ અનુભવી રહ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકા આ બાબતે નક્કર કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. અહીંયા અમારો ચોતરો ભરાય છે કાયમિક માટે અને અહીંયા વારંવાર સમજો ગાયો મરી જાય. એવું નથી કે આજે જ મરી ગયું બે એવું કાયમિક મરી જાય તો અમારે કહીએ તો 4-5 દિવસ સુધી ઉપાડવા આવતા નથી. કૂતરા તથા સમજો ભૂંડા બધા સમજો કે એમને સૂથે છે, જેથી ગંદકી બહુ હોવાથી અમે ખૂબ રજૂઆત કરી છે કોર્પોરેટરને કહીએ પણ એમનું કોઈ સાંભળતા નથી. એના લીધેથી સમજો કે અમારે શું કરવું એ વિચારે છું, નહીં તો અહીંયા કાયમિક એક માણસ બોવાળો રાખવો પડે એવું જરૂરી છે. આ હવાઈ પિલર આવેલું છે એની અંદર તમામ સમાજનો બગીચો ભરાય છે અને તમામ સમાજના માણસો અહીંયા ઊભા રહે છે. એની જગ્યાએ 2 ગાયોના વાછુડા મરી જશે. એને આજ લગભગ 2 દિવસ થયા છે તો પણ કોઈ જગ્યાએ કોઈ પણ માણસ એનું કોઈ સાંભળતા નથી. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ પણ રજૂઆતનું હજી કોઈ પણ ધ્યાન દીધું નથી. તો પછી આની રીતે ધ્યાન દેવી જોઈએ. ખરેખર બગીચાને કોઈ પણ માણસને રોગ થશે તો એનું જવાબદારી કોની છે? તો એને ખરેખર દેવી જોઈએ ધ્યાન અને કામકાજ તાત્કાલિક. અત્યારે અમે માણસ બોલાવ્યા છે મીડિયામાં, અત્યારે 50 થી 60 માણસો ભેગા થશે અને આજ કેમ કે માણસો બીમાર થાય, અત્યારે સિઝન એવી ચાલે છે એટલે બીમાર થાય તો એના માટે ધ્યાન પૂરેપૂરી દેવી જોઈએ. અને અમારા કોર્પોરેટર નગરપાલિકામાં વારંવાર રજૂ કરવામાં આવે છે પણ કોઈ સાંભળતું નથી. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભાજપ દ્વારા અયોધ્યા દર્શન માટે રેલવે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે પાલનપુર રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન શ્રીરામના દર્શન માટે આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામનું મંદિર બની જતા 22 જાન્યુઆરીએ તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેને લઈને દેશભરનું વાતાવરણ ભગવાન રામમય બન્યું છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અયોધ્યા દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું અભિયાન છેડવામાં આવ્યું છે. ત્યારે આજે પાલનપુર રેલવે સ્ટેશન ખાતેથી પણ બનાસકાંઠા ભાજપના વિવિધ મંડળના 1344 કાર્યકરો અયોધ્યા જવા રવાના થયા હતા. જે આસ્થા ટ્રેનને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભીખુસિંહ પરમાર, ગુજરાત ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,
ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના અગ્રણીઓએ પાલનપુર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવતા જય જય શ્રીરામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મુક્તિધામમાં ભઠ્ઠીઓ ફિટ કરવા માટે ગ્રામ પંચાયતો પાસે નથી સમય. બિનવારસી હાલતમાં મુક્તિધામમાં રજડી રહી છે લોખંડની ભઠ્ઠીઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કેવા પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે તેની સાચી હકીકત સામે આવી છે. ધાનેરા તાલુકાના દરેક ગામમાં આવેલ મુક્તિધામમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા લોખંડમાંથી બનેલી આધુનિક સ્મશાન ભઠ્ઠી આપવામાં આવી છે. હિન્દુ ધર્મમાં શરીરને મુક્તિ મળે તે માટે મૃત શરીરની અંતિમ વિધિ માટેની જગ્યાને પવિત્ર માનવામાં આવે છે. જોકે ધાનેરા તાલુકાના પંચાયત વિભાગના વહીવટી તંત્રને આવા પવિત્ર અને સેવાકીય કામ માટે બિલકુલ સમય નથી. ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં આવેલ મુક્તિધામમાં લોખંડની સ્મશાન ભઠ્ઠી બિનવારસી હાલતમાં પડી છે. સરકારનો ઉદ્દેશ્ય હતો કે મુક્તિધામ આધુનિક બને, સાથે પર્યાવરણને નુકસાન ઓછું થાય અને લાકડાની બચત થાય તેવા ઉદ્દેશ્ય સાથે દરેક ગામમાં જરૂરિયાત મુજબ સ્મશાન ભઠ્ઠી અપાઈ છે. પરંતુ ધાનેરા તાલુકાના ગામડામાં જ્યાં આવક દેખાતી હોય તેવા કામોમાં સ્થાનિક કર્મચારીઓને વધુ રસ હોય છે, જેના કારણે એક પણ ગામમાં સ્મશાન ભઠ્ઠીને યોગ્ય રીતે લગાવવામાં આવી નથી, જેને લઈ સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ ફેલાયો છે. આવા નાના અને સેવા માટેના કાર્ય માટે પણ પંચાયત વિભાગ આગળ નથી આવી રહી. તેના પરથી સાબિત થાય છે કે ધાનેરા તાલુકામાં કેવો ટકાઉ વિકાસ થઈ રહ્યો છે. હવે આ મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર માટે સગડી આલેલી 2 મહિનાથી અહીં પડી છે. હવે આ રોડની નજીકમાં આવેલું હોય, કોઈ રાતના રાજસ્થાન નજીકે કોઈ ચોરો ચોરી જાય એની જવાબદારી ગ્રામ પંચાયતની, કોઈ રેતી તાલુકા પંચાયતે આલી તો ફીટ તો એમને જ કરવી પડે ને. આ તો અમને તો ખબર પડી કે પડી રાખવાની છે, બાકી ત્યાં હવે આ તમે જણાવો એટલે મને ખબર પડે કે આ ફીટ કરવાની છે. આ તો 2 મહિનાથી હોય પડી છે. આ મૂંગી ગવર્મેન્ટ સારી વસ્તુ આલી છે. મુક્તિધામ મનુષ્ય માત્રને એક તો મુક્તિધામ અને એક મંદિર, આ 2 જગ્યાએ જ પવિત્ર હોય. એટલે હવે આ શોભાનો ગોઠિયા સમાન હોય પડી તો અમારે શું કામ આવે, કે તો ફિટ કરવી જોઈએ યોગ્ય રીતે, ને કોઈક ઉઠાઈ જશે રાતનો. એવા તાલુકામાં 1-2 બનાવ બન્યા, કોઈક ઉઠાઈ ગયા, ભરી ગયા. એટલે રાજસ્થાન નજીક એ હોય પૂરો ચોરોનો ત્રાસ લઈ જશે. એટલે તાત્કાલિક ધોરણે તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત જે લાગતું હોય એમને આ યોગ્ય લાગે ત્યાં ફિટ કરી પૂરું કરી દેવું છે. લોકહિત અને પ્રજાકીય કામ માટે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય મામજીભાઈ દેસાઈ મુક્તિધામ માટેની ભઠ્ઠીની રકમ માટે લોકફાળાની રકમ ધારાસભ્ય તરીકે સ્વભંડોળમાંથી ચૂકવી છે, અને એવી જ સ્મશાન ભઠ્ઠીનો ધાનેરા તાલુકાના દરેક ગામોમાં સીધી પણ પહોંચી છે. પરંતુ આજે આ 2 માસ કરતાં પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં લોખંડની ભઠ્ઠી ઉપયોગ વગર બેકાર પડી છે. ધાનેરા તાલુકા અને શહેરમાંથી સ્મશાન ભઠ્ઠીની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ પણ થઈ છે, પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત સ્મશાન ભઠ્ઠી ફિટ કરવામાં બેદરકારી દાખવી રહી છે. મોટાભાગના ગ્રામ પંચાયત વહીવટદારના ભરોસે હોવાના કારણે બંને બાજુથી ટકાવારી મોટા પ્રમાણમાં મળતી હોવાના કારણે એક પણ કામ રૂપિયા લીધા વિના
થતું નથી, જેનો પુરાવો છે ધાનેરા તાલુકાના ગામડાના મુક્તિધામમાં પડેલ લોખંડની બિનવારસી ભઠ્ઠીઓ. ખરેખર કે જે અહીંયા ધાનેરા વિધાનસભાની અંદર માનનીય માવજીભાઈ ધારાસભ્ય સાહેબ ચૂંટાયા ત્યાર પછી માવજીભાઈ સાહેબે સરકારમાં જે ગેડા છે નામની એવી યોજના 2023-24 અને એમાં 1000 રૂપિયા ગ્રામ પંચાયત જે પણ ભરવાના હોય તો માવજીભાઈ સાહેબે પોતાના સ્વભંડોળમાંથી એ ગ્રાન્ટ ભરી અને સ્મશાનની સુવિધા થાય. કારણ કે માવજીભાઈ સાહેબનો આશય હતો કે સ્મશાન એટલે આ સ્મશાનમાં રાજા પણ અહીંયા આવશે, રંક પણ અહીંયા એક દિવસ આવશે. એટલા માટે જો પવિત્ર ભૂમિ હોય તો એ સ્મશાન ભૂમિ છે. તો આજે ગામે ગામ ખરેખર બીકે ન્યૂઝના સંવાદદાતાશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે જે સર્વે કર્યું તો ખરેખર કે ગામે ગામ આજે જો ઘોર બિલકુલ ખરાબમાં ખરાબ હાલત હોય તો સ્મશાન સુવિધાની હાલત છે. અને ગ્રામ પંચાયતમાં નાણાં પંચમાં સ્મશાન સુવિધાની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે, એની જોગવાઈ પણ કરેલી હોય છે. તો માવજીભાઈ સાહેબે દરેક ગામે જે આ સગડીઓ મૂકી છે કે તમે જોઈ શકો છો આ અહીંયા જે માત્ર સકરું ફિટ કરવાના હોય ત્યાં ખાલી ઓનલી ફોર કદાચ 2000નું બોક્સન ફિટ કરવાનું હોય સિમેન્ટનું, એ પણ ગ્રામ પંચાયત કરી શકતી નથી. બધું માવજીભાઈ સાહેબ તો કરી આપશે, પણ આ ગ્રામ પંચાયત અને સરકારશ્રીની જે ગ્રાન્ટ છે એ જાય છે ક્યાં, એ ખરેખર દુઃખની બાબત છે. સાથે જે બ્લોક ફિટ કરવામાં આવે તો જ્યારે આપણે હંમેશા અહીંયા આજુબાજુ જે બાવળીના ઝુંડ ઊભા હોય તો એ ઊભા ન થાય. તો બ્લોક પણ ફિટિંગ જે કરે છે એ બ્લોક જે જગ્યાએ ફિટિંગ કરવાના હોય તે કરતા નથી. અને માત્ર ને માત્ર ઉચ્ચક ગ્રાન્ટ એટલે જેમ દોતા અને અમીરગઢ તાલુકામાં જે આદિવાસી ટ્રાઇબલમાં જે લોકો ખાઈ ગયા છે, આવો ધારા તાલુકો ટ્રાઇબલ ગણે છે એવા તાલુકા પંચાયતના તમામ અધિકારીશ્રીઓ. કારણ કે વહીવટી તંત્રની અંદર આજે માત્ર જે તલાટી આ પંચાયતનો વહીવટદાર અને વહીવટદારનો પંચાયત બીજો તલાટી વહીવટદાર હોય બીજો તલાટી હોય, એટલા માટે કોઈ વિકાસ થતો નથી. ખરેખર જે પણ ગામડામાં કોઈ પણ વિકાસ થયો નથી તો માનનીય જિલ્લા વિકાસ અધિકારી નવા નિયુક્ત દવે સાહેબને વિનંતી કરું છું અને માનનીય કલેક્ટર સાહેબ બનાસકાંઠાને વિનંતી કરું છું કે આ બાબતે તમે સૌથી વધુ ઊંડી તપાસ ગ્રામજનો ઉપર અને દરેક ગ્રામ્યજનો ઉપર જે ગામ છે તેના ગ્રાસ રૂટ લેવલ ઉપર જાઓ તો તમે સાચી હકીકત બહાર આવશે કે શું વસ્તુ છે. તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામોમાં જેટલો રસ રાખે છે આટલો જ રસ સેવાના કામોમાં પણ રાખે તો ધાનેરા તાલુકાના ગામડાઓમાં પણ જરૂરી કામો થાય તેમ છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર હેડલાઇન્સ પર. આગામી 10મી ફેબ્રુઆરીના રોજ એ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી પધારશે ડીસા એરપોર્ટ પર. કાર્યક્રમની તૈયારીઓની જિલ્લા કલેક્ટરે કર્યું જાત નિરીક્ષણ. કર્માવત તળાવને લઈને મુખ્યમંત્રીના આશ્વાસનને પગલે આંદોલન સમેટાયું. વહીવટી મંજૂરી મળવાની ખાતરી મળતા સરકારનો માન્યો આભાર. પાલનપુરથી અયોધ્યા જવા આસ્થા સ્પેશિયલ ટ્રેનનું થયું પ્રસ્થાન. બનાસકાંઠાના 1344 કાર્યકરો અયોધ્યા જવા રવાના. ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મુક્તિધામમાં ભઠ્ઠીઓ ફિટ કરવા માટે ગ્રામ પંચાયતો પાસે નથી સમય. બિનવારસી હાલતમાં મુક્તિધામમાં રજડી રહી છે લોખંડની ભઠ્ઠીઓ. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.